ઓકે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સો આના આગલા લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે કોપ્લાનર નોન કોન્કરન્ટ સિસ્ટમ્સ શું કહેવાય અને એના એક્ઝામ્પલ્સ કઈ રીતે આપણે શોર્ટ આઉટ કરવાના, કે મોમેન્ટ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાની, તો ફોર્સ મલ્ટીપ્લાય બાય એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ રાઈટ અબાઉટ ધ ઓરિજિન પોઈન્ટ. સો અહીંયા એક એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ આપણે. નાનું ચેપ્ટર છે, 1-2 લેક્ચરમાં આઈ થિંક પતી જશે. તો એક્ઝામ્પલ છે એના અહીંયા શું છે, ફાઇન્ડ આઉટ ધ એલ્જેબ્રિક સમ ઓફ ધ મોમેન્ટ્સ ઓફ ઓલ ફોર્સીસ અબાઉટ સેન્ટર પોઈન્ટ ઓફ ધ સ્ક્વેર. શું કહે છે કે બધી જ મોમેન્ટ્સ જે બધી મોમેન્ટ્સ આપી છે એનું એલ્જેબ્રિક સમ ફાઇન્ડ કરવાનું છે. શેનાથી? તો કે આ સેન્ટર પોઈન્ટથી, એટલે આપણે એનું નામ આપી દીધું ઓ. હવે આપણે અહીંયા કીધું છે કે મોમેન્ટ અબાઉટ ઓ ફાઇન્ડ આઉટ કરવાનું છે, રાઈટ? એ ખબર પડી ગઈ. હવે એક બીજી વસ્તુ કે આપણે મેં કીધું હતું કે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. તો સૌથી પહેલાં તમારો જે હાથ જે છે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ તમને ક્યારે ખબર પડશે અને ક્યારે નહીં પડે. તો તમારો જે હાથ છે એ તમારો ઓરિજિન પોઈન્ટ પર મૂકવાનો. અને સૌથી પહેલાં આપણે આ બે ફોર્સ લઈ લઈએ. સૌથી પહેલાં 250 લઈ લઈએ. તો જોવાનું કે તમારું આ સેન્ટર પોઈન્ટ પર તમે હાથ મૂક્યો છે, તમારી મોમેન્ટ ક્યાં જાય છે 250 વાળી? તો કે આમ જાય છે, બરાબર? આ ઉપરની સાઈડ જાય છે, એટલે કે આમ, એટલે ક્લોકવાઇઝ થઈ ગયું. ક્લોકવાઇઝનો મતલબ પ્લસ. જ્યારે 100 માટે જોઈએ તો 100 વાળી અહીંયા જાય છે, આમ જાય છે, કંઈક ઊંધી જાય છે, તો એ કેવી થઈ ગઈ? એન્ટી ક્લોકવાઇઝ, એટલે માઇનસ. અહીંયા હું લખી દઉં છું, ક્લોકવાઇઝ ઇઝ ઇક્વલ ટુ પ્લસ અને એન્ટી ક્લોકવાઇઝનું માઇનસ. તો જ્યારે ઓ ઉપર આપણે ઓરિજિન પર આપણે અંગૂઠો મૂકીશું અને 250 ન્યૂટન છે એ કઈ ડિરેક્શનમાં છે? અહીંયા ઉપર જાય છે આમ. તો મતલબ આ કઈ ડિરેક્શન છે? ક્લોકવાઇઝ. તો એ પ્લસ થઈ જશે, તો અહીંયા આવશે 250 વાળો લોડ. હવે ઓરિજિનથી 250 વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? એટલે 250 ન્યૂટન આ લાઇન છે, 250 ન્યૂટનની, ના તમારું ઓરિજિન છે. તો કે આટલું ડિસ્ટન્સ કેટલું છે? તો અહીંયા તમને ખબર છે આ 5 છે, તો આ કેટલું થશે? 2.5. તો 250 મલ્ટીપ્લાય બાય 2.5. એક પત્યો, એક ફોર્સ પતી ગયો. કેમ ક્લોકવાઇઝ આવ્યો? કારણ કે ઓરિજિન પર તમે મૂક્યું અને તમે જોયું કે 250 વાળો એ કેવી ડિરેક્શનમાં છે? ક્લોકવાઇઝ. હવે 100 માટે વાત કરીએ તો 100 માટે અહીંયા તમે મૂકશો અને અહીંયા જશો તો ક્યાં ઊંધો જાય છે? આ એન્ટી ક્લોકવાઇઝ જાય છે. તો આ કેવું થઈ જશે? -100. હવે જોવાનું કે ઓરિજિનથી 100 લાઇનની વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું છે? તો કે આ કેટલું છે? વર્ટિકલ ડિસ્ટન્સ 5 છે, તો મતલબ આ અડધું કેટલું થશે? 2.5. તો અહીંયા 100 મલ્ટીપ્લાય બાય 2.5. આ થઈ ગયો બીજો. ત્રીજો જોઈએ 300 માટે. તો તમે અહીંયા પહેલાં અહીંયા હાથ મૂકી દેશો, રાઈટ? અહીંયા અંગૂઠો મૂકી દીધો. જોવાનું કે 300 જે છે એ કેવું જશે? આમ જાય છે, એટલે કે ક્લોકવાઇઝ છે. અહીંયા હાથ મૂકશો તો અહીંયા 300 આમ જાય છે, રાઈટ? ઇઝી થઈ ગયું. જ્યારે તમે અંગૂઠો મૂકો છો, જો એની ક્લોકવાઇઝ ડિરેક્શનમાં કોઈ બી વસ્તુ જતી હોય તો એ પોઝિટિવ અને એની અપોઝિટમાં જતી હોય તો એ નેગેટિવ. તો આપણે સપોઝ આ પોઈન્ટ ઓ છે અને આ 300ની લાઈન અહીંયા છે, તો તમે આમ ક્લોકવાઇઝ રોટેટ થાય છે, રાઈટ? તો એ કેવું થઈ ગયું તમારું? +300. હવે ઓરિજિનથી 300 લાઇન વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું? એટલે કે આ ડિસ્ટન્સ કેટલું છે? તો કે ઓબ્વિયસલી 2.5 છે. તો અહીંયા કેવું હશે? મલ્ટીપ્લાય બાય 2.5. આ ત્રીજો ફોર્સ કમ્પ્લીટ થયો. હવે રહ્યો ફોર્થ એટલે 150. તો તમે અહીંયા અંગૂઠો મૂકશો તો કે આ 150 અહીંયા ઉપર જાય છે. એની લાઇન ઓફ એક્શન, એની જે લાઇન ચાલુ થતી હોય ત્યારથી એ ફોર્સ જતો હોય એ બાજુ જવાનું. તો અહીંયા મૂકી તો કે અહીંયાથી આમ જાય છે, તો કેવો થઈ ગયો? એન્ટી ક્લોકવાઇઝ. તો અહીંયા કેવો થઈ ગયો? આ -150. એ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે આ લાઇન અને ઓરિજિન વચ્ચેનું? તો કે 2.5. તો આ કેટલું થશે? મલ્ટીપ્લાય બાય 2.5. આ ચોથો ફોર્સ કમ્પ્લીટ થયો, બરાબર? તો તમે આ સરવાળો બાદબાકી કમ્પ્લીટ કરશો, તમને મળશે 750. હવે એનો યુનિટ શું લખવાનું છે? તો ફોર્સ, અહીંયા આપણે શું કર્યું? ફોર્સ મલ્ટીપ્લાય બાય એનું ડિસ્ટન્સ, બરાબર? તો ફોર્સ હંમેશા કેમાં હોય? ન્યૂટનમાં, અને ડિસ્ટન્સ એમાં હોય? મીટરમાં. તો 750 ન્યૂટન ઇન્ટુ મીટર. જો આન્સર તમારો અહીંયા પોઝિટિવ આવે તો તમારે અહીંયા કેવી રીતે ડ્રો કરવાનું? આવી રીતે. આ થયો ક્લોકવાઇઝ. સપોઝ અહીંયા કદાચ માઇનસ આન્સર આવ્યો હોય તો તમારું કેવું આવે? આમ આવે. ખ્યાલ આવ્યો? તો આ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ, રાઈટ?
હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે કંઈક આવું. અહીંયા તમને કીધું છે કે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે, તો કે મોમેન્ટ અબાઉટ એ. એટલે એને કેવું લેવાનું છે આપણે, અહીંયા ઓરિજિન લેવાનું છે. એટલે અહીંયાથી બધી જેટલા ફોર્સ હતા છે બધાની કેવી કહેવાય મોમેન્ટ લેવાની છે. હવે અહીંયા એક બીજી વસ્તુ છે કે અહીંયા આપણને ઇન્ક્લાઇન ફોર્સીસ આપેલા છે, રાઈટ. તો અહીંયા તો પહેલાં અહીંયા ટ્રાયંગલ આપ્યું છે 3/4. તો અહીંયા આપણને થીટા જે હશે એ આપણને મળી જશે. કેવી રીતે મળશે, તો કે tan થીટા ઇઝ ઇક્વલ ટુ 3/4. તો તમારો થીટાનો કંઈક આન્સર આવશે 36.87 ડિગ્રી, રાઈટ. ચલો એટલે આપણને આ થીટા તો મળી ગયો. હવે અહીંયા આપણને ઇન્ક્લાઇન ફોર્સ 2 આપેલા છે, રાઈટ. અહીંયા 200નો આપેલો છે અને અહીંયા 500નો આપેલો. તો આપણે એના બેના કમ્પોનન્ટ ડ્રો કરી નાખીશું, હોરિઝોન્ટલ કમ્પોનન્ટ. એટલે કે આ આવશે 200 એંગલ બનાવે છે એની જોડે, હા. તો કેવો આવશે 200 cos 30 અને અહીંયા આવશે વર્ટિકલ કેટલા આવશે 200 sin 30, બરાબર. આ એટલે ડ્રો કરી નાખ્યા છે, એટલે આપણે જ્યારે ફોર્સ કેલ્ક્યુલેશન કરવાનું આવે તો આપણને ઇઝી પડે, રાઈટ. ઓકે, 500 માટે અહીંયા ડ્રો કરી નાખીએ. તો અહીંયા એક આવશે ફોર્સ 500 હોરિઝોન્ટલમાં. અહીંયા એંગલ બનાવે છે, હા બનાવે છે. તો કેટલું અહીંયા cos થીટા, રાઈટ. અને અહીંયા વર્ટિકલમાં કેટલો આવશે 500 sin થીટા. હવે જ્યારે આપણે આ કેલ્ક્યુલેટ કરીએ છીએ ત્યારે આ જે છે એ કેવું કહેવાય, આ ઇન્ક્લાઇન ફોર્સ આપણે 2 કમ્પોનન્ટ કરી નાખીએ. એટલે આ ફોર્સ આપણે કન્સિડર કરવાના નથી. જ્યારે કેલ્ક્યુલેટ કરવાના છે ત્યારે આ 2 ફોર્સ કન્સિડર નહીં કરીએ. કયો કન્સિડર કરીશું, તો કે હોરિઝોન્ટલ પાર્ટ અને એનો વર્ટિકલ પાર્ટ, રાઈટ. બધા ફોર્સીસ આપણને ક્લિયરલી દેખાય છે કયો વર્ટિકલ છે કયો હોરિઝોન્ટલ છે. તો આપણે સ્ટાર્ટ કરીશું. તો પહેલાં અહીંયા લખીશું મોમેન્ટ અબાઉટ એ ઇઝ ઇક્વલ ટુ, સૌથી પહેલાં આપણે લઈએ 200, આ 200 વાળો ફોર્સ, રાઈટ. તો આપણે એ ઉપર અહીંયા મૂકીએ ઓરિજિન પર. તો 200ની વાત કરતા હતા આપણે, 200 વાળો ફોર્સ, રાઈટ. તો એમના પહેલાં બંને લઈ લઈએ, એક 200 sin 30 અને 200 cos 30, રાઈટ. તો આપણે પહેલાં લઈએ કોસવાળો. તો કોસમાં જોવાનું કે એ ઓરિજિન પર તમે મૂકેલો છે હાથ, અને તમારું 200 cos 30 આમ છે, એટલે લાઇન ઓફ એક્શનની કેવી જાય છે, આમ જાય છે, રાઈટ. સપોઝ આ 200 cos થીટાની હોરિઝોન્ટલ ડિરેક્શન આમ જાય છે, એટલે આપણે કઈ રીતે અઝ્યુમ કરીશું કે એ આમ જાય છે 200નું. તો એ કેવો આવશે તમારો પોઝિટિવ 200 cos 30. હવે આ તો થયો ફોર્સની વાત, પણ એ ફોર્સનું આ ઓરિજિનથી ડિસ્ટન્સ કેટલું છે, તો કે કેટલું ડિસ્ટન્સ હશે, તો કે આ 200ની લાઇન જે છે, સપોઝ આ લાઇન એને એક્સટેન્ડ કરીએ તો ઓરિજિનથી આ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, તો કે અહીંયા આપેલું છે કે 200 mm, રાઈટ. તો અહીંયા મલ્ટીપ્લાય બાય શું થશે 200. આ એક પતી ગયો આપણો ફોર્સ. બીજો લઈએ 200 sin 30, એટલે અહીંયા ઓરિજિન પર એ પર તમે આંગળી મૂકી દીધી. 200 sin 30 ક્યાં જાય છે, તો કે ઉપરની બાજુ જાય છે, એટલે આમ ફરે છે. એટલે આ કયો થઈ ગયો એન્ટી ક્લોકવાઇઝ. તો અહીંયા કેવી આવશે માઇનસ સાઇન, -200 sin 30. 200 sin 30 ખબર છે અહીંયા છે, ઓરિજિન એ ખબર છે અહીંયા છે. તો એ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, તો કે અહીંયાથી આ જોવાનું કે એ અહીંયા થયો તમારા 200 sin 30. તો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, તો કે આ 400 + 200 કેટલું થયું 600, મલ્ટીપ્લાય બાય 600. આ થઈ ગયો સેકન્ડ તમારો ફોર્સ કમ્પ્લીટ થઈ ગયો. આ થઈ ગયો કમ્પ્લીટ, આ થઈ ગયો કમ્પ્લીટ, રાઈટ. ઇઝી લાગ્યું, કન્ફ્યુઝ નહીં થવાનું. સપોઝ તમારો આ શું કહેવાય, અહીંયા જુઓ કે ઓરિજિન પહેલો ફોર્સ લીધો એ કેવો છે હોરિઝોન્ટલ છે. તો જ્યારે હોરિઝોન્ટલ આપેલું હોય ત્યારે એનું વર્ટિકલ ડિસ્ટન્સ કાઉન્ટ કરવાનું, જ્યારે વર્ટિકલ આપ્યું હોય ત્યારે એનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ કાઉન્ટ કરવાનું. કમ્પ્લીટ 200 વાળું. હવે લઈએ 500નું, રાઈટ. 500 cos થીટાનું લઈએ. તો 500 cos થીટા જોવાનું કે મેં તમને શીખવાડ્યું પહેલાં જ કે જ્યાંથી આપણે મોમેન્ટ ફાઇન્ડ કરતા હોય તો એની લાઇનમાં જેટલા બી ફોર્સ આવતા હોય એ બધા કેવા થશે 0. તો 500 cos થીટા છે ઓલરેડી એની લાઇન ઓફ એક્શનમાં સેમ ટુ સેમ જાય છે. તો મતલબ આ ફોર્સ તમારો શું થઈ ગયો 0, રાઈટ. આ થર્ડ ફોર્સ કાઉન્ટ કરી નાખ્યો, આ થઈ ગયો 0. ચોથો આવશે 500 sin થીટા. આ ફોર્સ લઈએ તો જોવાનું કે ઓરિજિન એ અહીંયા છે, 500 નીચેની બાજુ જાય છે એટલે આમ જાય છે, એટલે કેવું થઈ ગયું એ
ક્લોકવાઇઝ અહીંયા મૂક્યો, અહીંયા હાથ મૂક્યો એ પર 500 કંઈક અહીંયા આવી રીતે 500ની લાઇન નીચે જાય છે એટલે આવી રીતે થશે. એટલે કેવો થશે ક્લોકવાઇઝ. તો અહીંયા પ્લસ 500 સાઇન થીટા મલ્ટીપ્લાય બાય આ ફોર્સ વર્ટિકલ છે. તો કે ઓરિજિનથી જે વર્ટિકલ આપેલું હોય ફોર્સ તો એનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ કાઉન્ટ કરવાનું કેટલું થશે 400 + 200 એટલે કે 600. આ ચોથો ફોર્સ કમ્પ્લીટ થઈ ગયો. આ 1 2 3 4 4 પતી ગયા રાઈટ. હવે આવશે 600 ફોર્સ એટલે કે આવી રહ્યો બરાબર. તો આ જોવાનું કે ઓરિજિન એ અહીંયા આપેલું છે તમને, ઓરિજિન એ અહીંયા આવશે અને તમારો ફોર્સ અહીંયા. તો તમારો ઓરિજિન પોઈન્ટ અહીંયા છે અને 600 આવી રીતે નીચે જાય છે. લાઈક 600 કેવો છે ક્લોકવાઇઝ, અહીંયા આમ ફરે છે. તો ક્લોકવાઇઝ માટે પ્લસ સાઇન, એનો ફોર્સ છે 600. હવે વર્ટિકલ આપ્યો તો મતલબ ઓરિજિનથી એનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ કાઉન્ટ કરવાનું કેટલું છે 200 મલ્ટીપ્લાય બાય 200. આ થઈ ગયો તમારો 5મો ફોર્સ. આ ફોર્સ કમ્પ્લીટ થઈ ગયો. હવે લાસ્ટ એક વધ્યો છે એ છે આ 500 ન્યૂટનનો રાઈટ. તો એ કન્સિડર કરીએ. તો જોવાનું ઓરિજિન એ પર તમે હાથ મૂક્યો, 500 આમ આ ડિરેક્શનમાં જાય છે એટલે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જશે. તો અહીંયા એન્ટી ક્લોકવાઇઝ માટે માઇનસ 500નો ફોર્સ છે. ફોર્સ હોરિઝોન્ટલ આપ્યો તો મતલબ શું એનું વર્ટિકલ ડિસ્ટન્સ કાઉન્ટ કરવાનું. વર્ટિકલ કેટલું છે એનું 200. આ થઈ ગયો તમારો છઠ્ઠો. એટલે ટોટલ આપણે 6 ફોર્સ કેલ્ક્યુલેશન કર્યા અને તમે એટ ધ એન્ડ આન્સર આવશે તમારો કંઈક 17461.42. અહીંયા આપણને ફોર્સ આપેલો છે અહીંયા ન્યૂટનમાં અને ડિસ્ટન્સ આપ્યું છે એમએમમાં. તો આનો જવાબ આવશે ન્યૂટન ઇન્ટુ એમએમમાં. પણ આપણે જોઈએ છે શેમાં ન્યૂટન ઇન્ટુ મીટરમાં. તો એ કેવી રીતે કન્વર્ટ થશે યુનિટ કન્વર્ઝેશનમાં મેં તમને શીખવાડ્યું હતું કે 1 mm is equal to 10⁻³ મીટર રાઈટ. ઇઝી. તો અહીંયા 17461.42 મલ્ટીપ્લાય બાય 10⁻³ 10⁻³ અહીંયા છે, નીચે જશે તો પ્લસ થઈ જશે એટલે કે 1 2 અને 3. તો આ 1 2 અને 3 પોઈન્ટ આપીએ તો 174.641 ન્યૂટન ઇન્ટુ મીટર આવી ગઈ તમારી મોમેન્ટ. બાજુમાં સાઇન દેખાડી દેવાની કે પ્લસ આન્સર મળ્યો તો એ કેવું હશે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં. ડન. ઇઝી આન્સર. એક પછી એક બધા ફોર્સ લેવાના અને જો ફોર્સ વર્ટિકલ હોય તો ઓરિજિનથી એનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ કન્સિડર કરવાનું. જો ફોર્સ હોરિઝોન્ટલ હોય તો એનું ઓરિજિનથી વર્ટિકલ ડિસ્ટન્સ કન્સિડર કરવાનું. ઇઝી. જો ઇન્ક્લાઇન ફોર્સ આપ્યા હોય તો એને 2 કમ્પોનન્ટમાં ડિવાઈડ કરી નાખવાના, કોસ અને સાઇનમાં રાઈટ. કોસ એમાં આવશે કે જેની જોડે એંગલ બનાવતો હોય કોસ, ના બનાવતો હોય સાઇન. બરાબર છે. એ 2 ફોર્સને ડિવાઈડ કરી નાખવાના અને એ ફોર્સનું ઓરિજિનથી ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું. ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ તમને શીખવાડ્યું. થંબનો રૂલ અપ્લાય કરવાનો, થંબ મૂકવાનો અને જોવાનું કે જે નીચેની ક્લોકવાઇઝ મોમેન્ટમાં જતું હોય તે પ્લસ અને એની વિરુદ્ધમાં જતું હોય એન્ટી ક્લોકવાઇઝ તે કેવું થશે માઇનસ રાઈટ. અહીંયા નેક્સ્ટ એક્ઝામ્પલ આપ્યું છે રેગ્યુલર હેક્ઝાગોન ઓફ 100 mm સાઇડ સબ્જેક્ટેડ ટુ 10 kN ફોર્સ શોન ઇન ફિગર. એટલે આ બધી જે સાઇઝ આપી છે બધી કેવી છે 100 100. બધી જે સાઇડ છે બધી કેટલી છે સરખી છે 100 100 100 બરાબર. શું કીધું 10 kN ફોર્સ આપેલો છે. ફાઇન્ડ ધ મોમેન્ટ અબાઉટ એ એન્ડ સેન્ટર સી. એટલે 2 વસ્તુ ફાઇન્ડ કરવાની છે. એક તો મોમેન્ટ અબાઉટ એ ફાઇન્ડ કરવાનું છે અને મોમેન્ટ અબાઉટ સી ફાઇન્ડ કરવાનું છે રાઈટ. તો આ ચાલુ કરતાં પહેલાં આપણે બધા જે હેક્ઝાગોન પાર્ટ છે એને બધી સરખી રીતે ડિવાઈડ કરી નાખીએ. તો કે આને અહીંયા ડિવાઈડ કરી નાખ્યો રાઈટ. હવે એને નામ આપી દઈએ. તો કે આ એ છે તો કે આ પોઈન્ટ થઈ ગયો બી સી, આ પોઈન્ટ થઈ ગયો ડી રાઈટ. અહીંયા આપી દીધું ઈ એફ જી એચ રાઈટ. હવે અહીંયા ઇન્ક્લાઇન ફોર્સ આપ્યો તો આપણે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી નાખીશું. એક થઈ ગયો આ હોરિઝોન્ટલ અને બીજો થઈ ગયો આ વર્ટિકલ. તો અહીંયા ફોર્સ 10 હવે એંગલ બનાવે છે એની જોડે તો કે હા તો કે 10 cos 15 ડિગ્રી નથી બનાવતો તો કે 10 sin 15 ડિગ્રી. ચલો 2 ફોર્સનું આપણે કરી નાખ્યું. હવે આપણને એનું
આ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ખબર નથી. સપોઝ આ ફોર્સ ફાઇન્ડ કરે એ મોમેન્ટનું એ તમે લો તો અહીંયાથી ફાઇન્ડ કરવાનું કહો વર્ટિકલ ફોર્સ, તો બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? તો કે આ 100 ખબર છે પણ કે આનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ અમને ખબર છે નહીં. એવી જ રીતે શું કહેવાય બીઈની વાત કરો તમે કે તમને આ ડિસ્ટન્સ વર્ટિકલ નહીં ખબર, તમને ઇન્ક્લાઇન જ ખબર છે 100, તો આ વર્ટિકલ ડિસ્ટન્સ ખબર છે નહીં. તો એ ફાઇન્ડ આઉટ કેવી રીતે કરશો? તો સપોઝ આપણે આ ટ્રાયેંગલ આપણે કન્સિડર કર્યું, રાઈટ. તો અહીંયા આપણો 60 ડિગ્રી થઈ ગયો, તો મતલબ ટોટલ તો આ 90નો કાટખૂણો છે, રાઈટ. તો 90માંથી 60 બાદ કરો તો તમને કેટલા મળે? 30. તો આ થઈ ગયો તમારો 30નો એંગલ. સાઈડ આપી છે 100ની, તો એ સાઈડ આપી છે તો સાઈડ પરથી આપણને અહીંયા આ બીઈ સાઈડ અને એબી સાઈડ મળી જશે. કઈ રીતે? તો sin 30 લો તો સાઈનનું ઇક્વેશન શું છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. આ થઈ ગયો તમારો કાટખૂણો, બરાબર. આ થઈ ગયો તમારો કર્ણ, બરાબર. તો સામેની બાજુ કઈ થઈ? એબી થઈ. તો અહીંયા પહેલાં લખી દઈએ કે sin 30 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ sin 30 સામેની બાજુ કઈ છે? તો કે એબી. તો એબી ડિવાઈડ બાય કર્ણ એટલે આયરો એ ઈ એટલે 100 થઈ ગઈ. એટલે એબીનું આ શું આવશે? 100 sin 30 ડિગ્રી. તો એબીનો આન્સર આવશે 50 mm. એબી સાઈડ મળી ગઈ એટલે કે આ સાઈડ મળી ગઈ. કેટલી મળી ગઈ? 50, બરાબર. એબીને એવી જ રીતે આપણે cos 30 લઈશું તો આપણને બી સાઈડ મળી જશે. તો અહીંયા લઈશું cos 30 ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ એટલે કે બીઈ ડિવાઈડ બાય કર્ણ એટલે કે 100. તો બીઈ શું થશે તમારો? 100 cos 30 ડિગ્રી. તમારો અહીંયા આન્સર શું આવશે? 86.6 mm બીઈ મળી ગયું. બીઈ મળી ગયું, બરાબર. હવે બીઈ મળી ગયું તો બીઈ બરાબર શું થશે? બીજી થશે, કારણ કે બે ઉપર નીચે બે સેમ ભાગમાં ડિવાઈડ થાય છે. તો અહીંયા બીઈ ઇઝ ઇક્વલ ટુ બીજી. તો બીજી બી કેવું થશે? અહીંયા 86.6 mm ફિક્સ. ખ્યાલ આવી ગયો? 50 મળી ગયું. આ બીજી અહીંયા મળી ગયું 86.6. આ બી મળી ગયું 86.6, રાઈટ. હોરિઝોન્ટલ ડિસ્ટન્સ અહીંયા તો આપેલું છે 100 છે, રાઈટ. એ બીનું તમને હોરિઝોન્ટલ ડિસ્ટન્સ મળી ગયું છે 50. તો આપણે હવે ઇઝીલી મોમેન્ટ કેલ્ક્યુલેશન કરી શકીશું. તો આપણે ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ કેસ મોમેન્ટ અબાઉટ એ, બરાબર. મોમેન્ટ અબાઉટ એ. તો મોમેન્ટ અબાઉટ એમાં પહેલાં આપણે લઈશું આયરો 10 cos 15નો લઈશું. તો પહેલાં લખી દેવાનું કે 10 cos 15. હવે એની ડિરેક્શન કઈ છે? તો કે એની ઉપર તમે થંબ મૂકશો અને આ જોશો તો કે આમ જાય છે એટલે કે આ કેવું થઈ ગયો? ક્લોકવાઇઝ. એટલે આની કે ડિરેક્શન આની સાઇન આવશે પ્લસ. તો 10 cos 15 કેવા છે? હોરિઝોન્ટલ. તો તમારે ઓરિજિનથી આનું કેવું ડિસ્ટન્સ લેવાનું? વર્ટિકલ. તો વર્ટિકલ અહીંયા તમને ખબર છે કે આ લાઇન છે, બરાબર. એની આ અને આ ફોર્સ બેની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 86.6. તો મલ્ટીપ્લાય બાય 86.6 એક કમ્પ્લીટ થઈ ગયો. હવે બીજો લઈએ આયરો 10 sin 15. તો લખી દેવાનું 10 sin 15. હવે એની સાઇન પોઝિટિવ આવશે નેગેટિવ. તો અહીંયા થંબ મૂકવાનો અને જોવાનું કે આ 10 આમ જશે. આ જે ફોર્સ આપ્યો છે આ એની ઉપર તમે આ થંબ મૂક્યો અને તમારું જોવાનું કે આ ઉપરની સાઈડ જાય છે એટલે આમ રોટેટ કરશે. એટલે કેવું થઈ ગયું? એન્ટી ક્લોકવાઇઝ. તો આની સાઇન કેવી આવશે? માઇનસ. મલ્ટીપ્લાય વર્ટિકલ છે તો ઓરિજિનથી એનું કેવું ડિસ્ટન્સ લેવાનું? હોરિઝોન્ટલ લઈ લઈએ. તો કે આ તો છે 100 પ્લસ આપણે ફાઇન્ડ કર્યું નવું એ બીનું કેટલું છે? 50. એટલે કેટલું હશે? મલ્ટીપ્લાય બાય 150. 100 પ્લસ 50 એટલે તો આ થઈ ગયો તમારો બીજો ફોર્સ. તો આનો આન્સર આવશે 448.27, રાઈટ. હવે અહીંયા જે તમને લોડ આપેલો છે એ કેવામાં આપેલા છે? કિલો ન્યૂટનમાં. અને ડિસ્ટન્સ આપ્યું છે શેમાં? એમએમમાં, બરાબર. તો કિલો ન્યૂટનનું મીટરમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડશે? મેં તમને અહીંયા કીધું હતું 1 mm ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મીટર, બરાબર. તો અહીંયા ડિવાઈડ બાય 1000 કરીએ તો કેવું આવી જશે? તમારા મીટરમાં આન્સર આવશે તો કેવો? 0.448 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. મોમેન્ટ અબાઉટ એ આપણને મળી ગઈ.
બરાબર. એવી જ રીતે સેકન્ડ આપણે ફાઇન્ડ કરીશું મોમેન્ટ અબાઉટ ઓ, એટલે મોમેન્ટ અબાઉટ સી છે. સી એટલે સેન્ટરમાં છે સી, બરાબર. તો મોમેન્ટ અબાઉટ સી એટલે સેન્ટરમાંથી ફાઇન્ડ કરીશું. તો પહેલાં આપણે 10 cos 15 લઈ લઈશું. તો પહેલાં લખી દઈશું 10 cos 15 ડિગ્રી, રાઈટ. હવે આ સેન્ટરથી અહીંયા થંબ મૂકીએ, સી એઝ અ સેન્ટર લઈએ તો સીનો અહીંયા થંબ મૂકી દીધો અને જોવાનું કે 10 15 કે cos 15 કઈ દિશામાં જાય, તો કે અહીંયાથી આમ દિશામાં જાય છે એટલે ક્લોકવાઇઝ છે. એટલે આ થઈ ગયો તમારો પ્લસ મલ્ટીપ્લાય બાય આ ફોર્સ લીધો છે હોરિઝોન્ટલ, તો ઓરિજિનથી એનું ડિસ્ટન્સ કેવું લેવાનું વર્ટિકલ, તો કેટલું છે 86.6, તો મલ્ટીપ્લાય બાય 86.6. ફર્સ્ટ કમ્પ્લીટ. હવે સેકન્ડનો વારો આવશે. સેકન્ડ છે તમને ઓલરેડી 10 sin 15. હવે એની સાઇન કન્વર્ઝેશન કેવી આવશે, તો આ ઓની ઉપર તમે થંબ મૂકો છો અને જોવાનું કે 100 અહીંયા 10 sin 15 કઈ ડિરેક્શનમાં જાય છે, આ ડિરેક્શનમાં, તો કેવી આવશે એન્ટી ક્લોકવાઇઝ. તો અહીંયા માઇનસ સાઇન મૂકી દીધી. મલ્ટીપ્લાય બાય ફોર્સ છે તમારો વર્ટિકલ, તો ઓરિજિનથી તમારું કેવું ડિસ્ટન્સ કન્સિડર કરવાનું એનું હોરિઝોન્ટલ. તો હવે આપણને એટલું ખબર છે આવી રીતે લાઈન જશે કંઈક, રાઈટ. આટલું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે આખી બાજુનું 100 છે, તો અહીંયા સેન્ટરથી એનો અડધા ભાગ છે 50 અને 50. તો આપણે તો કેવું જોઈએ સેન્ટરથી આ ફોર્સ વચ્ચેનું ડિસ્ટન્સ, એટલે કે હાફ જોઈએ છે, એટલે કેટલો આવશે મલ્ટીપ્લાય બાય 50. આ થઈ ગયું સેકન્ડ ફોર્સ કમ્પ્લીટ, રાઈટ. તો આનો આન્સર આવશે 707.09 કિલોન્યુટન ઇન્ટુ mm. અહીંયા એક વસ્તુ એડ કરવાની રહી ગયું, આ પોઝિટિવ સાઇન આવી તો આપણો કેવું થશે એનું સિમ્બોલ ક્લોકવાઇઝ, રાઈટ. પોઝિટિવ હોય તો ક્લોકવાઇઝ, નેગેટિવ હોય તો એન્ટી ક્લોકવાઇઝ. હવે કિલોમીટર ઇન્ટુ મીટરમાં કન્વર્ટ કરીશું, કિલોમીટર ઇન્ટુ મીટરમાં, રાઈટ. એમએમનું મીટરમાં કન્વર્ટ કરવા 0.707 કિલોન્યુટન ઇન્ટુ મીટર. આ થઈ ગઈ મોમેન્ટ અબાઉટ સી અને આનો પ્લસમાં આવ્યું એટલે ક્લોકવાઇઝ. ઇઝી. જો તમને એન્ટી ક્લોકવાઇઝ કે સાઇન કન્વર્ઝેશનમાં કોઈ બી પ્રોબ્લેમ થતો હોય તો તમે ખાસ કરીને મને પૂછજો, બિકોઝ આ એક્ઝામ્પલ આ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝને દરેક જગ્યાએ કામમાં લાગશે, રાઈટ. તો તમને ના ખબર પડી હોય તો તમે અત્યારે જ મને પૂછી લેજો.